આજ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો ભાઈ પૂજા કરી લીધી છે મસ્ત મજાની. અને જો મહાદેવ ફૂલ ને બધું કેવું શણગાર્યું છે. તો ભાઈ ગરમા ગરમ ભાજી થઈ ગઈ છે રેડી. અને શેકામાં ઓલા ટીપા પડતા પાઉં શેકાઈ અત્યારે જો ગરમા ગરમ પાઉં ભાજી. મને રસાવાળી બહુ વધુ ભાવે, આમ કોરી મોરી ઓછી ભાવે, એટલે રસાવાળી બને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. તો જો કાલના વ્લોગને અહીંયા કન્ટિન્યુ કરી દીધો છે અને આજે છે ગુરુવાર, શ્રાવણ મહિનાનો પહેલો દિવસ. તો જો આજથી મસ્ત શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે. તો જો મસ્ત હજી તો છે ને 8:30 નથી વાગ્યા, બધું કામ કચરા પોતા વાસણ બધું થઈ ગયું છે. અને જો નાઈ મસ્ત લીધું છે અને હવે એને આપણે પૂજા કરવાની છે. તો જો ભાઈ બધી તૈયારી કરતા હતા. તો જો આપણે બીલીપત્રને એવું લઈ આવ્યા હતા કાલે, ફૂલ ને બધું ધોઈને બધું રાખે છે અંદર. અને અત્યારનો જો થેપલાનો લોટ બંધાઈ ગયો છે ભાઈ, મસ્ત થેપલા બંધવાના છે. અને આ જો અમારે હે ને મેં મની પ્લાન્ટ વાવ્યા છે તો કેવા મસ્ત થયા છે. જો ઝારા કચરા કર્યા ને તો ત્યાં પેલા કાચના ગ્લાસ હતા તો એટલા બધા કાંઈ વપરાતા નહોતા, ખોટા પડ્યા ધૂળ ખાતા હતા. તો મેં એને ડ્રોવરમાં મૂકી દીધા ને ત્યાં મેં મની પ્લાન્ટ વાવી દીધું. જો તો મસ્ત પૂજા કરી લઈએ અત્યારમાં, પછી નાસ્તો કરશું, મંદિરે જાવું ને એવું બધું કરવાનું છે. તો જો ભાઈ કાંઈ તૈયાર કરું, મારે રાહ જોજો, અમે રોજ હાઈરે પૂજા કરવાની છે. ગંગાજળ છાંટી દેજો બધે, થોડુંક આમાંય નાખજો, આપણા જળ ચડાવીએ ને એમાંય. અને અપરાજિતા હવે રોજ થાય છે ને તો જો 3 ફૂલ હું તોડીને આવીશું. બીલીપત્ર ફૂલ મસ્ત ધોઈને લઈ આવ્યા છીએ. હવે પહેલાં આપણે પૂજા કરી લઈએ, પછી ફાઇનલ જે આપણે દર્શન કરાવી દેવું મહાદેવના. તો મોડું નથી કરવું, પહેલાં મસ્ત મજાની પૂજા કરી લઈએ, પછી આગળના બધા કામ કરીએ. તો જો ભાઈ મસ્ત મજાની મહાદેવ ભોળાનાથની પૂજા થઈ ગઈ છે એવો ભાઈ, અને બધા દર્શન કરી લેજો મહાદેવના. ભાઈ શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે તો ભાઈ પૂજા કરી લીધી છે મસ્ત મજાની. અને જો મહાદેવ ફૂલ ને બધું કેવું શણગાર્યું છે. અને આજે ભાઈ શ્રાવણ મહિનો છે ને તો વરસાદ ચાલુ થયો કા અમે? હા, જે શ્રાવણ મહિનો ચાલુ થયો છે. હા, એટલે તો વરસાદ ધીરે ધીરે ચાલુ થયો છે. હવે મંદિર દર્શન કરવા જવાનું છે ને. હા, જો ઘરે પૂજા થઈ ગઈ છે ને, હવે મંદિરે દર્શન કરી આવ્યા કા? હા, જો 9:30 વાગી ગયા છે ને મંદિરેથી બધા દર્શન કરીને આવી ગયા છે. તો જો બધા 3 મંદિરે ગયા હતા અમે. અને હવે અહીંયા ગરમા ગરમ થેપલા બનવાના ચાલુ થઈ ગયા છે. ને જો આપણે ચા પીવો છે, થેપલા એ ખાવો છે એટલે તો જો ચા મૂક્યો છે. અને ભાવિક બેસી ગયા છે નાસ્તો કરવા, છોપે જવાનું છે. ગરમા ગરમ થેપલું, અથાણું અને દહીં, ચટણી. હમણાં લસણવાળી કોઈ નથી ખાતા, પછી આમ તીખા તીખા ઓટકાર આવે છે, એસિડિટી થઈ જાય છે. એટલે હવે અથાણું ને થેપલા દહીં. આવ્યા ને ત્યારે દહીં લેતા આવ્યા છીએ. અને કપડાં ધોઈને ગયા હતા ને આવ્યા હતા ધોવાઈ ગયા છે, સૂકવી દીધા છે આપણે અહીંયા. બહાર છે ને વરસાદ આવે છે ઝીણો ઝીણો ભાઈ, આજે છે ને ચાલુ થઈ ગયો છે. જો આવે જ છે, તમને દેખાતો હોય તો. ઉઠા દયું ને આવે છે એક ધારો, ઝીણો ઝીણો મસ્ત આવે. ઠંડુ વાતાવરણ જો એકદમ થઈ ગયું છે આપણું આજે. તો જો 1:30 વાગી ગયો છે ને જમવા માટે આવી ગયા છીએ. અને જમવામાં છે રસાવાળું ભીંડાનું શાક, કાકડી આ બાજુ છે, અહીંયા છે ડુંગળી ટમેટાનું સલાડ ને ભરેલા મરચાં બનાવ્યા છે આજે મસ્ત. કેળા છે, ગરમા ગરમ રોટલી ને સુખડી છે, જો કાલે બનાવી હતી ને હવે છેલ્લી 2 વધી છે. શિંગદાણા છે, આપણે વાટકામાં લીધું છે ચોરેલું કરીને ખાવા. ઠંડી ઠંડી છાશ છે. તો હાલો બધા મસ્ત બપોરા કરવા. તો જો આજે કેટલા મસ્ત ફૂલ ઉઘડા છે આપણા શીશામાં, બધા કલરના આવ્યા છે. એક યલો નથી આવ્યું. જો આ કેવું મસ્ત, ના યલો આવ્યું છે. જો અહીંયા સેટ છે, બધા કલરના આવ્યા છે. જો આજે અપરાજિતના તાજે આપણે તોડી લીધા છે ને કેટલી બધી સિંગો આવી છે. આપણે બધી પકવી રાખવાની છે એટલે બી થઈ જાય. આપણે ચોરીને જો આપણે વહેલો ચડાવવા રાખ્યો છે. મય મસ્ત આવ્યા છે. જો આ એકદમ ગુલાબ જેવું એવું. તુલસીમાં મોટા થઈ ગયા છે. જો અહીં છેટ આવી ગયા છે.
આજે ઠંડુ વાતાવરણ છે ને વાદળ થયું એટલે એક કરમાણા નથી હજી ખીલાવા ને એવા લાગે બાકી બપોર થાય ને તો આ બધા મૂરજાવા માંડ્યા હોય. મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. તો ભાઈ જો કાલના વ્લોગને આપણે કન્ટિન્યુ કર્યો છે. વહેલા ઉઠી ગયા હતા. આ શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે તો મસ્ત મજાની ભોળાનાથ મહાદેવની પૂજા થઈ ગઈ છે ને આપણે મંદિરે દર્શને કરી આવ્યા છે. હંડલી આપણે ભેગી આ પૂજા મમ્મી ને બધા આપણે હારે જ પૂજા કરી છે. બધા વહેલા નાહી લીધા હતા ને તો બધા હારે જ પૂજા કરી. કા પૂજા તો થઈ ગઈ છે મસ્ત. જો ને કપડાં ઉકળવાનું કામ હાલે છે તેમાં રેડો આવી ગયો જોરદાર. સવારમાં જોરદાર વરસાદ આવી ગયો ભાઈ. હા, એટલે બહાર કઈ કપડાં નખાય એવું નથી તો અંદર એટલે વરસાદ એવું જ લાગે હજી ઝાપટા આવ્યા ચાલુ છે. હવાને એક ધારો અંધારા જેવું જ છે. કા એક રસ આજે આવશે એવું લાગે છે પણ એક રેડો નાખી જાય પછી પાછું ઉઘાડી. હવે શ્રાવણ મહિનો ચાલુ છે મહાદેવ તો વરસાદ ચાલુ થયો. નકર તો જુલાઈ મહિનામાં તો વરસાદ હતો જ નહીં. સારું ધીરે ઝાપટા તો ઝાપટા હોય, વરસાદ ચાલુ થયો સારું કહેવાય. આપણે તો મંદિરે દર્શન કરી આવ્યા ને મમ્મી જો ગરમા ગરમ રોટલી બનાવે છે અને મેથીની ભાજી બનાવી છે. આપણે નાસ્તો કરીને શોપે જવાનું છે. મમ્મી ગરમા ગરમ રોટલી બનાવે છે. મમ્મી જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ. જો નાઈ ધો નાવાઈ ગયું છે અને નાઈ પૂજા પાઠ ભગવાનના થઈ ગયા છે અને હવે ગરમા ગરમ રોટલી બનાવી એટલે આ લોકો બધા નાસ્તો કરી લે ને પછી શોપ ઉપર જાય. શ્રાવણ મહિનો ચાલુ થાય એટલે કેવી મજા આવે. હા, વેલા વેલા ઉઠી જાય, વેલા ભગવાનની પૂજા થઈ જાય પછી મંદિરે દર્શન કરી આવીએ. અને અમે નક્કી કર્યું છે કે હે ને રવિવારે હે ને એક મહાદેવનું મંદિરે દર્શન કરવા જવાનું છે. એટલે ટૂંકમાં આપણે માડા દિવસે તો ના સોમવારે ન પવાય ને. એટલે આપણે કોઈ પણ મહાદેવના મંદિર દર્શન કરવા જાવ એમ કે રવિવારે તો આપણે શોપે રજા હોય. શ્રાવણ મહિનો તો શ્રાવણ મહિનામાં આપણે ગમે ત્યાં જઈ શકીએ મહાદેવના દર્શન કરવા. એક વાર ભૂતનાથ મહાદેવ છે, પછી એક વાર ભવનાથ મહાદેવ છે, એક વાર ઇન્દ્રેશ્વર મહાદેવ ને એક વાર સોમનાથ જવું છે એક વાર. એટલે અમે એ રીતનું નક્કી કર્યું છે ભાઈ. બધા મહાદેવના દર્શન તો શ્રાવણ મહિનામાં કરવા જોઈએ. મહિનો કહેવાય મહાદેવ. આખી જિંદગી મહાદેવ દર્શન કરવા જાય પણ તો બહુ સારું કહેવાય એમ. નવું બધું હાલે છે. નાસ્તો કરીને જાય આપણે શોપ ઉપર. આવી જાવ બધા ગરમા ગરમ રોટલી, મેથીની ભાજી, એવું બધું નાસ્તામાં છે. તો જો 1:30 વાગી ગયો છે ને જમવા માટે આવી ગયા છીએ. તો જો આજે હે ને જમવામાં ચોરી બટેટાનું શાક છે, ચીભડા છે, રોટલી છે, મરચાં છે ને બીટ છે અને અહીંયા જો ટમેટું ડુંગળી છે ને આપણે જો હવાની થોડીક ભાજી પડી ને એ ખાવાની છે ને બાકી છે કેળા. તો મસ્ત જમવાનું છે. તો આવી જાવ બધા જમવા. તો જો 7:30 વાગી ગયા છે ને આપણે અહીંયા મસ્ત પાઉંભાજી બનાવવાની છે. તો જો એની બધી તૈયારી થઈ ગઈ છે. તો જો આપણે આવીને ફટાફટ ભાજી બાફવા મૂકી દીધી હતી તો મસ્ત બફાઈ ગઈ છે ને તો હવે આપણેનો વઘાર કરવાનો છે. તો જો અહીંયા ડુંગળીની ગ્રેવી, કેપ્સિકમ, ટમેટાં અને આજે આપણે લીલા લસણના પાંદડા તોડી લીધા છે ભાજીમાં નાખવા હાટું. અને આમાં આદુ લસણ મરચાંની પેસ્ટ છે, બટર ને મસાલો લઈ લીધો છે અને ધાણા ભાજી. તો હાલો મસ્ત વઘાર કરી નાખીએ પાઉંભાજીનો. આજે મસ્ત પાઉંભાજીનો પ્રોગ્રામ છે. અને હમણાં જો પપૈયું આવે છે ઘરમાં તો જો પપૈયું કેળા તો બપોરે એમ ખાઈ ગયા, 2 જ વધ્યા છે. અને આજે હે ને નવીન એક હાથલા આવ્યા છે. જો આ લીધા છે મમ્મીને ખાવા હાટું ને ઓરા શેકીને રાખ્યા છે. અહીંયા જો બહુ બધું છે. તો હાલો મસ્ત પાઉંભાજીનો વઘાર કરી નાખીએ હવે. 8:15 વાગી ગયા છે ને આપણે શોપેથી ઘરે આવી ગયા છીએ. અને ઘરે અમે છે ને સ્ટાર્ટિંગમાં દુકાને જ વાત કરીએ કે હું બનાવું. મને કે મારે તો બપોરનું શાક ને બધું પડ્યું છે, તમારે જે ખાવું એ ખાવ, બહારનું ખાવ બહારનું, ને ઘરે કંઈક બનાવવું હોય તો બનાવો. મેં એને કીધું ચીપ્સ બનાવશે કે હાલો ચીપ્સ બનાવી. તો ઘરેથી ફોન આવ્યો, હમણાં દુકાન વધારીને આવતો હતો ને એ કે પાઉં લઈ આવો તો કાંઈ પાઉંભાજી બનાવું. બોલે ચીપ્સની વાત એ છે કે ચીપ્સમાં કે મારું પેટ ન ભરે. હું તો તારે પહેલાં હા પાડી પછી પાછી પાઉંભાજી કરીને કાંઈ પાઉંભાજી આપણે બહુ ભાવે વધારે, ચિપ્સ કરતાં પણ વધારે. તો ગરમા ગરમ ભાજી થઈ ગઈ છે રેડી. અને શેકામાં ઓલા ટીપા પડતા પાઉં શેકાઈ અત્યારે જો ગરમા ગરમ પાઉંભાજી. મને એને રસાવાળી બહુ વધુ ભાવે. આમ કોરી મોરી ઓછી ભાવે એટલે રસાવાળી બનાવી. લીંબુ ડુંગળીનું સલાડ મસ્ત મજાનું જમવાનું છે ભાઈ. પાઉંભાજીનો પ્રોગ્રામ તો આવો જમવાનું બધું આવી જાય. રોટે કઈ નાસ્તો નથી કર્યો તો કામમાં પેલા એક ઇલેક્ટ્રિશિયન ભાઈ આવ્યા હતા. એ આપણે પ્લગ હોલ્ડર નાખવાનું હતું ને તો એ નાખીને ગયા ને પછી મેં સિરીઝ ચાલુ કરી તો જો થાય જ નહીં. તો પછી પાછી જે ભાઈ પાસે બનાવી તો સિરીઝ નખાવી હતી ને એ ભાઈ પાસે પાછા ગયા. એ હવે કાલે પાછી કે રિપેર કરી બધું ભેગું કરીને દઈએ કાલે કે લઈ જાજો.
પાછું એટલે બધું વધી ગયું કામ એટલે 3 દીથી છબી એમનો મોલી છે આપણે હા. એમને એટલે નથી. શ્રાવણ મહિનો ચાલુ હોય ને. ચુંદડી ચડાવવાથી એમનો હતી તો શ્રાવણ મહિનો ચાલુ એટલે મજા ના આવે એમ હા. સિરીઝ ફ્રેમમાં થતી હોય ને ઓલી છબીમાં એટલે વધુ મજા આવે એમ કાલે કાલે થઈ જાય એટલે પછી બધું રેડી હા જોરદાર ભૂખ લાગી છે ભાઈ આવી જાવ જમવા બધા મસ્ત ગરમ હા. ગરમ પાઉંભાજી ખાવા આવી જાવ બધે. જો 10 વાગી ગયા છે ને ત્યારનું તો જમી લીધું છે ટીવી જોતા હતા ને ફૂલ પાઉંભાજી ખાઈ લીધી હતી એટલી મસ્ત પાઉંભાજી બની હતી ને તો મજા આવી ગયા છે પાઉંભાજી ખાવાની અને જાજી બની છે ને તો વૈધી છે હોતન એટલે જો હવે કાલ બપોરે પણ આપણે ખાવી પડશે. આંટીને દેવા હાટું મેં કહી દીધી પણ આંટીને છોકરા બધાય શ્રાવણ મહિનો રહે છે કોઈ લસણ ડુંગળીવાળું નથી ખાતા એટલે જો એને દીધી નથી આપણે એટલે હવે આપણે કાલ બપોરે ખાઈ નાખવું તો મસ્ત પાઉંભાજી બની હતી તો અમે ક્યારને ટીવી જોતા હતા મેં કીધું લાય હમણાં કેદુનો બ્લોગનો એન્ડ નથી લેતા ને તો આજે એન્ડ લઈ નાખવું જો વાળ તો વિખાઈ ગયું છે કૂતી ત્યાંથી નીકળી એન્ડ લેવા હાટું તો આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈશું તો જો તમને બધાને અમારા બ્લોગ ગમતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય અને કાલે લગભગ ફૂલ કાજરીનો વ્રત ચાલુ થાય છે કેમ કે આજે માર્કેટે ગયા તો બધે ગુલાબના ફૂલ નકરા વેચાતા હતા એટલે લાગ્યું કે આ ફૂલ કાજરી આજે કે કાલે છે જોયું નથી ક્યારે છે જો એવું કંઈક છે.